ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મિની વ્લોગમાં. તો તમને સારા જશો. તો અત્યારે મારો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે 8:01. તો શૂઝ પહેરીને રેડી થઈ જઈએ થઈ જવું. ભીના છે કદાચ, ના નથી ભીના છે, લેकिन મોસ્ટ ટાઈમ મેં ભીના જ હોય. તો મારે આજે નવા લેવા જવાનું છે. અને કાલે મારી બેગમાં કેરું હતું ને એ ફાટ્યું, તો હવે મારે ધોવાની છે. સોરી પાછળ દેખાતું હોય તો ચલો હવે મારું બ્લેઝર લેવા જઈએ. મારી રૂમ અત્યારે મેસી છે બહુ. ચલો તો મમ્મીને મુક્ત બહાર નીકળી ગયા. જો મુક્ત બોલ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિની વ્લોગમાં. અને આ જો મમ્મી. ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મિની બ્લોગમાં. તો આજે મમ્મીને ઠીક નથી, તો આજે 2 મિનિટનો વ્લોગ બનશે. લઈ મૂક બાય. મારો સ્કૂલ ટાઈમ થઈ ગયો. આગી જા. જો આ બે અને સ્કૂલ જવાનું છે. અને જો મુકજા ગોલ ગોલ. ઘરમાં ફૂટબોલ રમે છે. મુકજા ગોલ. ભાઈ ચમ ભાઈ છે બાબા. ગોલ. યે! મારો ગોલ છે, કાઢીને પકડવાનો. તો જો હું મુક્ત માટે ટિફિન બનાવું છું. ટીચરે કીધું હતું કે કાલે એકલું રાઈસ કે એવું કશું નહીં આપવાનું છોકરાઓને, પ્રોપર લંચ આપો. કેમ કે અહીં આગળ એવું બધું અલાઉ નહીં કરતા. સાથે રાઈસની જોડે તમે યોગર્ટ આપી શકો, ફ્રૂટ આપી શકો કે બીજું કંઈ આપી શકો. પાછું ચોકલેટ ના અપાય, નટેલા ના અપાય, નટ્સ ના અપાય, જે ડ્રાયફ્રૂટ હોય છે ને એ ના અપાય. અહીંયા આગળ તો ડ્રાયફ્રૂટની એલર્જી હોય છે છોકરાઓને. જો કોઈને એલર્જી હોય, એટલી એલર્જી ખરાબ હોય છે તો એની ડેથ પણ થઈ શકે. એટલી એલર્જી હોય છે અહીંયા આગળ નટ્સની, કોબીજની, ઘણાના ફ્લાવરની હોય, ઘણાના પીનટ્સની હોય, એટલે મગફળી એની એલર્જી હોય છે. તો આનું ધ્યાન રાખવું પડે ટિફિન આપતાય છોકરાઓને. બિસ્કિટ પણ ના અપાય. તો આ બધું ધ્યાન રાખીને છોકરાઓને ટિફિન આપવું પડે અહીંયા આગળ. તો એમ થાય કે રોજ શું આપવું? મારા મુક્તને તો ખાલી ફ્રાઈસ ખાય, ઉપમા ખાય, દાળ ભાત ખાય. પહેલાં તો એ ખીચડી ખાતો હતો, હવે તો ખીચડી નહીં ખાતો. દાળ ભાત એ ખાવું હોય તો મન હોય તો ખાય, બાકી નહીં. હવે રોજ મારે ટિફિનમાં શું આપવું? એને બીજું કશું ભાવતું નથી. રોટલી શાક તો બિલકુલ નહીં ખાતો. તો કોઈ એવું હોય જે સજેસ્ટ કરે અને ભાવે તો કોમેન્ટ કરજો કે મુક્તને શું આપું. થેન્ક યુ. તો જો ને મુક્ત સ્કૂલ જવા માટે નીકળી ગયા છે. પ્લેન જાય છે. અને આજે સુરજ દાદા ફાઇનલી દેખાયા છે બહુ દિવસે. સુરજ દાદા છે આપણી ઘેર. હા, દાદા ની તબા ગેલા છે આપણે. દાદા છે. પવન બહુ છે જો. દાદા તો ચલો મુક્તને મૂકીને આવીએ, પછી મળીએ. જો ચાંદા મામા દેખાય છે અને અહીંયા સુરજ દાદા દેખાય છે. કોના કોના ત્યાં બંને. તો ચાલો મિત્રો, કોફી અને નાસ્તો કરવા માટે. કોફી રેડી છે, શરદી છે, ગોળી દેવાની છે, એટલે કોફી પી લઈએ આપણે અને પછી લઈ લઈએ દવા. તો ચાલો મિત્રો જમવા. આજે છે બટાકા ભૂંગળા
અમે જમવા બેસી ગયા છીએ. તમે પણ ચાલો આ સાથે વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ કાલે. આજનો વ્લોગ થોડો નાનો હશે કારણ કે થોડી તબિયત પણ સારી નથી. તો મળીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય. બાય.